કરો નાસ્તો કરીએ છીએ હવે. ભૂખ લાગી તો હાલે ને ના અને ભૂખ લાગી હોય તો હાલે કે એમ કે છે. જોઈએ હવે અમે બી ટેસ્ટ કરીએ કેવો છે. કેવો બેન ટેસ્ટ કરો તો એકવાર ખબર પડે એમ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ખોલી દો સારા ચલો હાલો. ગોટા સારા છે ગોટા. તો આ છે મેથીના ગોટા, ઢોકળા. અહીંયા બધા નાસ્તો કરવા બેઠા. પ્રિન્સ બીજો સાથે આજે અમારા સાથે વળી પાછો નાસ્તો કરવા બેઠો. હા, એ બીજી વાર નાસ્તામાં આવ્યો પ્રિન્સ. બાપા સીતારામના મંદિર હવે જઈએ આપણે દર્શન કરવા, કેમ કે બગદાણાવાળા બાપાના દર્શન કરશું. દર્શન કરીને પાવન થઈએ. જો બધા જાય છે વિડીયોમાં બન્યા રહો. આગળ વિડીયો લઈએ. ખૂબ જ મંદિર સરસ છે, એટલે દર્શન બી કરાવશું કદાચ અંદર વિડીયો એલાઉટ હશે તો. નહીં હોય તો વિડીયોમાં બન્યા રહેજો. ઉપરથી ધજાના દર્શન તો હું કરાવું જ છું બધાને, એટલે આપણે ધજાના દર્શન કરાવશું જો એલાઉટ નહીં હોય તો. કેમ કે અત્યારે ઘણી જગ્યાએ એવું હોય કે ફોટો વિડીયો એલાઉટ ન હોય તો આપણે ન બી લઈ શકીએ. ભગવાનના ધામમાં જઈએ એટલે એ બધા રૂલ પાળવા પડે. બધા જે રૂલ હોય એ પાળવો પડે. બસ આપણે જઈએ અને બાપાના દર્શન કરીએ. બગદાણાવાળા બાપાના, બંડીવાળા બાપા, એટલે એમના દર્શન કરીને પાવન થાય. આપણે આવ્યા બગદાણાવાળા બાપાના મંદિર. હવે જશું મંદિરે, બાપા સીતારામના મંદિરે દર્શન કરીએ. આવી રીતે છે મસ્ત, જોઈ શકો તમે. ખૂબ જ સરસ, એકદમ વાતાવરણ બી મસ્ત. અને જોઈએ આપણે બસ અહીંયાથી જે મેન એન્ટ્રી અહીંયાથી જ છે બાપાની, એટલે આપણે અહીંયાથી જવાનું છે દર્શન કરવા. તો દર્શન કરશું. બસ વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા છે ચપ્પલ રાખવાનું, જૂતા, ચપ્પલ ને જૂતા, એટલે જે કહીએ એ અહીંયા મૂકવાના છે. તો આપણે મૂકીએ. આ છે મંદિર સીતારામ બાપાનું. આપણે જઈએ દર્શન કરવા. દર્શન કરીને પાવન થઈએ. કેમ કે આમાં ઘણીવાર એવું થાય. અહીંયા છે ચાય પાણી બધાય પીએ. ખૂબ જ સરસ. અને ચાય બી પી શકો. કેમ કે અહીંયા તો કેમ કે રસોડો રામ રોટી, મારા બાવલિયાની રામ રોટી. એટલે આ રામ રોટી જેવો. અને સાચી વાત છે, જે આપણે ભજન કીર્તન સાંભળીએ છીએ એ બધી જ સાચી વાત છે, 100%. આવી રીતે મસ્ત એકદમ ખૂબ જ સરસ તમે જોઈ શકો. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું આપણે. બાપા સીતારામને એકવાર જય બોલાવી દઈ. બોલો બંડીવાળા બાપા સીતારામની જય. ચા પીવી આવું ચલો. છે બાપા સીતારામનું મંદિર. અને ખૂબ જ દર્શન આનંદથી કર્યા. મસ્ત એકદમ મજા આવી ગઈ દર્શન કરીને. બસ વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. આવી રીતે બધા આવે દર્શન કરવા. આપણે બી સાથે સાથે આવ્યા છીએ. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો, એટલે આપણે આગળ વિડીયો લેશું. તો ખૂબ જ આનંદની જગ્યા છે. અને એકવાર તો અહીંયા આવવા જેવું છે. હરોજ તો ભલે કદાચ ના આવી શકે ને આવો, આ ધજાના દર્શન કરો. કેમ કે હું ધજાના દર્શન તો બધી જગ્યા પર કરાવું જ છું. તો અહીંયા
રજા છે બાપા સીતારામની, એટલે આપ ચલો જય બાપા સીતારામ, જય બન્નીવાળા બાપા, હે સીતારામ, હે સીતારામ. બાપા સીતારામની આરતી થાય છે એટલે આપણે रामचंद्र भगवान की जय। पवन બાપા સીતારામના પ્રસાદની હરિહરિની હાકલ. બસ મજા આવી જાય પ્રસાદ લઈને. આપણે હમણાં થોડી વારમાં પ્રસાદ કેવી સેવા જો આવી રીતે થાળી બેસવા આપે, આવી રીતે પીસે જો કેવી રીતે પીસવાનું ફટાફટ. રોટલી, લાડવા, ગાંઠિયા વાટકી દેવા આવે છોકરાઓ નાના નાના. ખૂબ જ સરસ મજા આવી જાય. બગદાણાવાળા બાપાની એકવાર જય બોલાવી દઈએ. બોલો બગદાણાવાળા બાપાની જય. તો આવી રીતે પીરસે, ખૂબ જ સરસ. ભગવાન એમને બગદાણાવાળો હંમેશા આનંદ મંગલ રાખે. થઈ બગદાણા બાપાની પ્રસાદી, બગદાણાવાળા બાપાની પ્રસાદ લઈએ. અહીંયા લાડવા, ગાંઠિયા, દાળ, સબ્જી, છાશ અને રોટલી. બસ પ્રસાદ લઈએ. પ્રસાદ લઈને પાવન થઈએ બધાએ. ખૂબ જ સરસ સેવા. પ્રસાદ લેવા બેસી ગયા. આવી રીતે બધા પ્રસાદ જો દેવા આવે. આવી રીતે કાંઈ ઉતરો ના પડે. થાળી ખુદ દેવા આવે. આપણે બધાએ જમીએ ને પ્રસાદ લઈએ. બસ પ્રસાદ લઈને પાવન થઈએ. પ્રસાદ જે આપે અને જેને સેવા કરવી છે એ આવી રીતે સેવા કરે. ખૂબ જ સરસ સેવા. મસ્ત મજા આવી જાય. સેવા જોઈને બી આનંદ થઈ જાય આપણાને. એક બાજુ લેડીઝનું કાઉન્ટર ને એક બાજુ જેન્ટ્સનું કાઉન્ટર. તો જો આવી રીતે સેવા કરે બધાએ. સેવા કરવાવાળાને બાપા બગદાણાવાળા ઘણું ઘણું આનંદ મંગળ દિવસ રાખીને સુખ શાંતિ આપે. જો આ જેન્ટ્સનું છે. ખૂબ જ સરસ. બસ આવી રીતે વિડીયોમાં બન્યા રહેજો. આપણે આગળ આગળ વિડીયો દઈશું. તમને જરા ઝલક બતાવી દો. જો આટલો મોટો છે ભાઈ 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 ભાઈ. મસ્ત મજા એકદમ. છતી સામા પાંચમ એટલે સામા પાંચમના બી ઉપવાસનું બી એટલું મસ્ત પીરસે બધાય. એક ગમે તે બેસાડે ને પીરસવા આવે એ લોકો થાળી બી આપી જાય આપણને.
તો ખૂબ જ આનંદ થયો. તમે જોઈ શકો મસ્ત એકદમ કેટલો મોટો પનાવ છે એકદમ. તો બગદાણાવાળા બાપા હંમેશા એ બધાની ચડતી રાખે આવી રીતે. બસ ખૂબ જ આનંદ થઈ ગયો પ્રસાદ લઈને. બસ હવે આપણે જશું. તો આપણે આવ્યા હતા મોરારી બાપુને, ત્યાં પણ મોરારી બાપુની અત્યારે તો કંથા ચાલુ છે મહારાષ્ટ્રમાં. અને અહીંયા ટાઈમિંગ છે 4 વાગે ખુલવાનું. તો અમને હવે ટ્રેનની આજ ટિકિટ છે એટલે લેટ થશે. અત્યારે 4 વાગ્યાનું ટાઈમિંગ છે. તો ચલો હવે આપણે જઈએ અને બાપુના દર્શન તો મનથી કરીએ, હરોજ કરીએ જ છીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. કેમ કે આજે અમારી ટિકિટ છે એટલે અમે રૂકી નહીં શકીએ. તો ચલો હવે જય જય સિયારામ, જય શ્રી રામ. જય. તો આપણે હવે નીકળ્યા તલગાજેડાથી સ્ટેશન જવા માટે. કેમ કે હવે અમારે જવાનું છે ભાવનગર. ભાવનગર જઈએ, ભાવનગર સિટીને જોઈએ. હવે સિટી જ જોવાની છે બધી. તો ચલો હવે મનથી દર્શન કર્યા, બાપુને જન્મભૂમિમાં આવી ગયા. એ બી આપણા માટે તો મહત્વ છે. કેમ કે ઘણીવાર એવું હોય કે ટાઈમ એવો હોય, અત્યારે તો બાપુની કથા મહારાષ્ટ્રમાં ચાલુ છે. તો આપણે મનથી દર્શન કર્યા અને એમની જન્મભૂમિને બી પ્રણામ કરીને નીકળ્યા. બસ હવે